તમે પૂછો છો કે ઝીરો એફઆઈઆર કોને કહેવાય? હવે ઝીરો એફઆઈઆર એટલે સમજો કે કોઈ પણ જગ્યાએ ગુનો કોઈ અલગ જગ્યાએ થયો છે ને તમે કોઈ બીજા પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર દાખલ કરો છો, ત્યારે ઝીરો એફઆઈઆર દાખલ કરવી પડતી હોય છે. પોલીસ કર્મચારીઓ ઇનકાર નથી કરી શકતા. આ બધા ઘણી વખત મહિલાઓની વિરુદ્ધમાં કંઈક ગુનાઓ બનેલા હોય છે ત્યારે આ ઝીરો એફઆઈઆર ઉપયોગ કરવામાં આવતો હોય. કોઈ દુર્ઘટના થઈ હોય છે, અકસ્માત થયું હોય છે, ત્યારે ઝીરો એફઆઈઆર કરી શકાય છે. કોઈ એવો બનાવ બનેલો હોય છે જે તાત્કાલિક એની જરૂર હોય છે, તાત્કાલિક એની નોંધ કરવી જરૂર હોય છે, ત્યારે આ ઝીરો એફઆઈઆરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઝીરો એફઆઈઆર એટલે એક નાગરિકનો અધિકાર છે. તમે કોઈ પણ પ્રકારનો અપરાધ થયો હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને તમે એફઆઈઆર દાખલ કરી શકો છો. ઝીરો એફઆઈઆર દ્વારા તમારી એફઆઈઆર દાખલ થઈ જતી હોય છે. પછી જે તે પોલીસ સ્ટેશન જે લાગુ પડતું હોય ત્યાં એમની તપાસ ટ્રાન્સફર કરી દેવામાં આવતી હોય છે. એટલે ઝીરો એફઆઈઆર આવી રીતે થતું હોય છે. કોઈ પણ પોલીસ કર્મી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર કરવા માટે તમને ઇનકાર કરી શકે નહીં. એટલે આ સમજણ હોય છે ઝીરો એફઆઈઆર બાબતની.